ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય કષ્ટભંજન દાદા. બધાને ગુડ મોર્નિંગ. તો આજે આપણે ક્યાં આવ્યા? જોધપુર. તો જોધપુરમાં બધા સવારે તૈયાર થઈને આવી ગયા છે બ્રેકફાસ્ટ માટે ટેરેસ ઉપર. અહીંયા છે પપૈયાનો સંભારો. અમારે સ્પેશિયલ કારીગર છે, ગાંઠિયાના લોટ બાંધે છે અને અહીંયા વણવાના કરી દીધા ચાલુ. ભૂખ લાગી જબરજસ્ત એટલે રસોઈની આજુબાજુમાં બધા ઊભા રહી ગયા. આ બાજુ પ્રિન્સ, ઓ પ્રિન્સ, ભૂખ લાગી તને? લેડીઝ બધા તૈયાર થઈને આવી ગયા ટેરેસ ઉપર બ્રેકફાસ્ટ માટે. અહીંયા મરચા તળાઈ ગયા છે. અહીંયા બધી તૈયારી થઈ ગઈ ચાલુ નાસ્તાની અને બધા લેવા માંડ્યા છે. અમારે રસોઈયા ફરી ગયા છે. ઈલામાસી કે હાલો બધાને કે વણેલા ફાફડા અને ગાંઠિયા બધું ખવડાવી. ઈલામાસી ફાફડા બનાવે છે. બધા જમવા બેસી ગયા છે. અડધા જમી રહેવા એવા આમાં. મજામાં? આપણી ટીમ બેસી ગઈ અત્યારે નાસ્તો કરવા. અમારા બે શહેનશાહ નાસ્તો કરવા બેસી ગયા છે. હું પિન્ટુ, મજા આવે છે? હજી તો બેઠો છો. પ્રિન્સુ, મજા આવે છે? ભાવે છે ને? જો અમારે આંટી, જો હું ક્યારનો જોઉં છું 20 થી 25 મિનિટથી તમે ખાઓ છો આંટી. બસ હવે ચા વાટે બેઠા. આમ જો ચા તો આવી ગઈ. આમ જો અહીંયા લઈ આવો આવી ગઈ. શહેનશાહ મોટા બોલર છે. એને પાવર પિકઅપ સારું છે ત્યાં, એવરેજ સારી આપે. જોન ડબલ એન્જિન હોય ને. એ જો 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 આવી ગયા છીએ ઉમ્મેદ ભવન પેલેસ મ્યુઝિયમમાં. આખી આપણી ટૂર છે. બધા જણા આવી ગયા છે અને અહીંયા ટિકિટ કાઉન્ટરે બધા ટિકિટની વેઇટિંગ માટે ઊભા છે. આ છે અહીંયાનો પેલેસ. પબ્લિક તો છે ઘણું. વેકેશન છે એટલે ટ્રાફિક તો હશે લગભગ બધી જગ્યાએ. પેલા આ ટાઈપના તાળા હતા. હો પ્રિન્સ, પ્રિન્સ જોયા? તલવાર ના સમયના રાજાનો ફોટો છે. દીપડા ચિત્તા એની સાથે મગર છે અહીંયા નીચે. પહેલાના સમયની બધી વસ્તુ અહીંયા મૂકેલી છે શોકેસમાં, ગ્લાસ હાઉસ તરીકે. આ સાઈડ બધી લાઇટ જે એમના ગાડીઓમાં હતી ને એ ટાઈપની. આ રીતનું બધું અહીંયા શોકેસમાં લગાવેલું હોય છે. આ ત્યારની બધી ડીશો, પ્લેટ જે રાજા મહારાજાની યુઝ કરતા હોય એ. ચાના કપ છે, ટ્રે છે, બધી વસ્તુ. આ સાઈડ છે રાજાનું ડાઇનિંગ ટેબલ. આખું ઓરિજિનલ જ આ રીતનું મૂકેલું છે. સોફા અને ટીપોય. મિરર છે. આ છે મેકઅપ છે. ટૂંકમાં બ્યુટી પાર્લરનો સામાન આખો અહીંયા હતો. એમની તિજોરી છે, એ ટાઈપની કબાટ આખું કાચનું, ચારેય સાઈડ કાચ. તો આ રીતનું હતું રાજા મહારાજાનું રજવાડું એ સમયમાં. How's this? Good? Nice? You like it? Okay, you also? Okay. From where? China? Japan? Okay. ચાલો અહીંયાનો હું તમને વ્યૂ બતાવું પેલેસથી. આપણે ઉદયપુરનો વ્યૂ જોયો કેવો છે, પણ હવે ચાલો હવે વ્યૂ બતાવું તમને જોધપુરનો. આ છે જોધપુર પેલેસથી વ્યૂ.
પેલેસથી બહાર આવી ગયા અને બધા છાયડામાં લીમડા નીચે ઊભા છે. તડકો છે બહુ, એટલે ટેક્સીની વાટે બધા ઊભા છે. કેટલી વાર છે ગાડી આવવાને? 5 થી 10 મિનિટ ને. ઓકે, રેવા દે એને, તો રેવા દે. પ્રિન્સભાઈ અત્યારે તારક મહેતા જોવે છે, કારણ કે હજી જમવાનું આવ્યું નથી, વેટિંગમાં છે. આ ભાઈ જો તારક મહેતા જોવે છે. હું તારક મહેતા જોશો હે? આનો વેહ તો જો બિચારાને ભૂખ ના લીધે. એક છે પંજાબી સબ્જી, આ છે ગરમા ગરમ રોટી અને એક છે ગુજરાતી સબ્જી. બધાએ જમવાનું કરી દીધું ચાલુ, કારણ કે ભૂખ જ લાગી હતી જબરજસ્ત બધાને. પિન્ટુ, ઓ પિન્ટુ, ભૂખ લાગી? ધ્યાન જ નથી એનું, એટલી બધી ભૂખ લાગી છે. અમારે બધાને જમાઈ ગયું છે અને ભગત જમે છે અહીંયા. ભગતને પણ ભૂખ સારી લાગી. આમ જો લેવા જ માંડ્યા, મંગાવવા માંડ્યા. આમ જો શું મંગાવ્યું? હજી ટમેટા ડીશ ચાલુ જ છે એમ ને? તો ઓર્ડર કાજુ કરીનો. વાહ, છાશ. હોટલમાં પૂરાભાઈની ફરમાઈશ ઉપર તારક મહેતા ચાલુ કર્યું. તારક મહેતા જોતા જોતા ભાઈ ખાય છે અત્યારે. આવી ગયા જોધપુરમાં મંડોર ગાર્ડનમાં, અને અહીંયા ટ્રેન છે. બાકી ટ્રેન કાલે ઉદયપુરમાં હતી, અહીંયા ટ્રેન છે. સારું લાગે, બધા એકારે જાજા હમી જાય, હાલવું ઓછું પડે બધાને. અમારા બાળાબેન ને તડકો લાગે છે. બાળાબેન, કાળા નહીં પડી જાવ ને તમે? નહીં ને? તડકો બહુ છે એટલે બધાએ નક્કી કર્યું કે જવું નથી હવે ત્યાં ગાર્ડનમાં, એટલે જઈ પાછા ક્યાંક બીજી જગ્યાએ. પ્રિન્સ અને પિન્ટુ બેયને સોડા પીવી હતી, એટલે જો લીંબુ સોડા. કેવી છે? સારી છે? મસ્ત ને? હે પ્રિન્સુ ભાઈ? જબરજસ્ત. ફૂલ નહીં તો ફૂલની પાખડી, લીંબુ સોડા નહીં તો ખાલી લીંબુ. બધાએ એમને લીંબુ ચૂસવાના ચાલુ કરી દીધા. થેન્ક યુ, પૂરું તમારું. અહીંયા આંટીને ચાલુ છે, અહીંયા અમારી ઈલા માસીને ચાલુ છે લીંબુ, બાળાબેનને ચાલુ છે. આ સાઈડ છે બધું પ્રસાદી અને ચુંદડીનું માર્કેટ, જોઈ શકો છો તમે. આગળ છેક સુધી માર્કેટ છે આખું. ફૂલ હાર, પ્રસાદી, બધી વસ્તુ તમને અહીંયા મળી રહેશે. અમારું એક ફેમિલી આગળ જાય છે, લાગે છે પિન્ટુભાઈ થાક્યા છે. એ પિન્ટુ, ઓ પિન્ટુ, થાકી ગયો? પિન્ટુ હવે બોલતોય નથી, એટલે હાવ થાકી ગયો લાગે છે. બધી ફરીને આવી ગયા પાછા આપણી હોટલે, અને સાંજ પડી ગઈ છે. હવે ડિનરનો ટાઈમ થઈ ગયો છે. ચાલો જોઈએ આજે ડિનરમાં શું છે, કઈ રીતનું. આ છે મેન રિસેપ્શન એરિયા, ઘણો મોટો છે. એટલે પંકજ અંકલ ને ધીરુભાઈ ને બધા બેસી ગયા છે. ભૂખ કેવીક લાગી છે? હા જ પડી ગઈ. હે પ્રિન્સ? હા, કેવીક લાગી? સારી લાગી. અંકલ અહીંયા વેઇટિંગમાં બેસી ગયા છે જમવા હાટું. બધા રાહ જોવે છે ક્યારે બોલાવે. હવે આવી ગયા ધાબે, અને હાલો મેનુમાં બતાવી દઉં. મોહનથાળ, આ છે ગરમા ગરમ ઊંધિયું. વાહ. અહીંયા રોટલી, અહીંયા છે રાઈસ, આ છે દાળ, અહીંયા છે ભજીયા મેથીના. વાહ. પછી અહીંયા ચટણી, અહીંયા સંભારો કોબીનો, અહીંયા છે છાશ. બધા બેસી ગયા છે અહીંયા જમવા, ને હજી આપણા જેન્ટ્સ બાકી છે જમવામાં. કેમ લાગ્યું જમવાનું અત્યારે બધાને? ત્યાં કેમ લાગ્યું આ બાજુ જમવાનું બધાને? રેડી? ઓકે.
ગરમા ગરમ ભજીયા પડે છે મેથીના. અને હવે પીરસવા વાળા બધા બેહી જાય જમવા. બેહી જવું છે ને? હે પીરસવા વાળા બેહી જવું છે ને હવે? હાલો હાલો. જમીને આવી ગયા બધા નીચે અને ફૂલ ખવાઈ ગયો. નિહાર કેમ લાગ્યું જમવાનું? જબરજસ્ત હતું ને. એમાં ઓલા મેથીના ભજીયા કેવા હતા? જબરજસ્ત. તો મિત્રો આ વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. તમને જો અમારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરજો.